નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હિન્દુ ધર્મમાં ગંગા દશેરાનું અનેરું મહત્વ રહેલું છે અને શાસ્ત્રો પ્રમાણે જે દિવસે ગંગા નદી પૃથ્વી પર અવતરણ પામી હતી તે દિવસે જેઠ શુક્લ પક્ષ 10મી તિથિ હતી. આ કારણે દર વર્ષે જેઠ મહિનાની શુક્લ પક્ષની 10મી તિથિએ નર્મદા ઘાટ ઉપર ગંગા દશેરાના 10 દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શિનોરના મુસાફળિયા ઘાટ ખાતે પુણ્ય સલીલામાં નર્મદાજીની 52 ગજની ચૂંદડી અર્પણ કરવાનો મનોરથ યોજાયો હતો. આ અલૌકિક કાર્યક્રમમાં ગુજરાત સહિત આસપાસના પડોશી રાજ્યોમાંથી પણ ભક્તો ઉમટી પડ્યા હતા. અત્રે નોંધનીય છે કે મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળતી મા નર્મદા નદીનું પણ ગંગા જેટલું જ મહત્વ છે. આ દિવસોમાં મા ગંગા ગુપ્ત રીતે નર્મદા નદીને મળવા આવે છે અને એને પરિણામે નર્મદા નદીમાં આ દિવસો દરમિયાન સ્નાન કરવાથી ગંગાજીમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. શિનોરના ઘાટ ઉપર મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની વિશેષ ઉપસ્થિતિમાં એક છેડાથી બીજા છેડા સુધી માં નર્મદાજીને જ્યારે ચૂંદડી અર્પણ કરાઈ હતી ત્યારે સંધ્યાકાળે વાતાવરણ પુલકિત થઈ ઉઠ્યું હતું. ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાન અને પૂજા અર્ચના કરવાથી આરોગ્ય લાભ મળે છે અને આ દિવસે શિવ પૂજા કરવાથી પણ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. ગંગા જ્યારે સ્વર્ગથી પૃથ્વી પર ઉતરી આવી તે સમયે પોતાના વહેણથી પૃથ્વી પર હાહાકાર મચાઈ જવા પામ્યો હતો. ભગવાન શિવે પૃથ્વીની રક્ષા માટે ગંગાને પોતાની જટાઓમાં બાંધી લીધી હતી અને ગંગાની એક ધારાને પૃથ્વી પર ઉતારી હતી. ભગવાન વિષ્ણુના ચરણોમાંથી નીકળીને શિવની જટાઓમાં લપેટાઈને ગંગાનું જળ ડૂબકી લગાવવા માત્રથી વિષ્ણુ અને શિવના આશીર્વાદ એક સાથે મળે છે. નર્મદા નદીના કિનારે આવેલા વિવિધ ઘાટ પર ભાવિક ભક્તોએ આ અલભ્ય અવસરનો લાભ લીધો હતો. આ ચૂંદડી મનોરથના પ્રોગ્રામમાં એવું છે કે 10 દિવસ ગંગાજી નર્મદાજીમાં આવે છે, જેને લઈને 10 દિવસ નર્મદાજીની આરતી તેમજ ગંગાજીનું પૂજન થાય છે. તે નિમિત્તે આજે રોજ માતાજીને ચૂંદડી ઉડાવવામાં આવે છે અને આ સિનોર ગામના બધા સિનોરના રહેવાસી તેમજ સિનોર તાલુકાની બહાર રહેતા જે તે બધા લોકો હોય છે ગામના, એ બધા આજે રોજ આનો લાભ લેવા માટે સિનોર આવે છે. તેમાં એક છેડાથી બીજા છેડા સુધી ચૂંદડી ઉડાડવામાં આવે છે. આ સિનોર મુસાફળિયા ઘાટથી સામે સિસોદરા નર્મદા ડિસ્ટ્રિક્ટ ઘાટ સુધી ચૂંદડી ઉડાવવામાં આવે છે. અને ક્યાં ક્યાંથી લોકો આવે છે? આજે બરોડા, અમદાવાદ, સુરત તમામ જેટલા જાણે છે આ વિશે એ તમામ બધા અહીંયા આવે છે. આજે પૂજન છે ગંગા દશેરાના અનુલક્ષીને થાય છે. હા, આ 10 દિવસ આરતી પૂજન બધું થાય છે અને ચૂંદડી મનોરથ ફક્ત એક દિવસ થાય છે. અને તંત્ર દ્વારા કેવી વ્યવસ્થા છે? બધી સારી વ્યવસ્થા છે. એટલે જે બધું આ છે એ ગામના લોકો મળીને કરે છે. એક ધાર્મિક તહેવાર છે અને બધા લોકો એનો લાભ લે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.